સુરતમાં પડી રહેલા ધોધમાર વરસાદ વચ્ચે કયા વિસ્તારોમાં પાણી ભરાયા છે, કયો રસ્તો ડાયવર્ઝન અપાયું છે તે અંગે સુરતીઓને માહિતી આપવા સુરત પોલીસ કંટ્રોલ રૂમ શરૂ કર્યું છે, જેથી સુરત પોલીસની આ પહેલને લોકોએ આવકારી હતી। સુરત શહેર ટ્રાફિક પોલીસ દ્વારા હાલમાં શહેરમાં ભારેથી અતિભારે વરસાદની આગાહીને ધ્યાનમાં રાખી સુચારુ ટ્રાફિક નિયમન માટે લોકોને ટ્રાફિક અપડેટ્સની માહિતી આપવા માટે સુરત શહેર કંટ્રોલ રૂમમાં કાર્યરત કુલ 12 કર્મચારીઓની 2 ટીમ અને 2 શિફ્ટમાં કુલ 100 પબ્લિક એડ્રેસ સિસ્ટમનો ઉપયોગ કરવામાં આવી રહ્યો છે। લોકો સુરક્ષિત અને સલામત રીતે પોતાનું વાહન રોડ પર ચલાવી શકે। વોટર લોગિંગ ટ્રાફિક વ્યવસ્થાપન વરસાદને ધ્યાનમાં રાખી સુરત શહેરના ગરનાળાની પરિસ્થિતિ, ડાયવર્ઝન રૂટ, ખાડીમાં પાણીની અપડેટ્સ આપવામાં આવી રહી છે, જેનું મુખ્ય કારણ લોકોની સુરક્ષા અને તેઓ સુરક્ષિત રીતે સલામત રીતે પોતાનું વાહન ચલાવી શકે તે માટે ટ્રાફિકની રેગ્યુલર અપડેટ્સ આપવામાં આવી રહ્યા છે। બ્યુરો રિપોર્ટ S9 ન્યૂઝ સુરત। અમારી તમામ માહિતીથી અપડેટ રહેવા માટે જોડાયેલા રહો S9 ન્યૂઝ સાથે।